15/11/2026 ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, ધારાસભ્યો હોય અને આગેવાનોની હાજરીમાં આખા 3 જિલ્લાને કોમન આપણે કયું બંધારણ રહી શકે તેના માટેની એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ 15/11/2025 ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં બદલીઓના કારણે મૃત્યુ પામે ને ત્યારે એ પરિવારમાં અને બધાએ એ કોકના જય માતાજી મિત્રો, તો સરસ મજાનો તમારો છે નવો વિડીયો લઈને આવી ગયા છે. તમે થંબનેલ જોઈને ખબર પડી જશે. તો મિત્રો આજે મીટિંગ છે વગરનાથે. તો મિત્રો અમે મનેશભાઈ બધા જરા બાઇક લઈને અને મિત્રો અહીંયા ઠાકોર સમાજની મોટા પાયે મીટિંગ છે. તો અમે બાઇક લઈને જઈ રહ્યા છીએ અને મિત્રો વિડીયોમાં બના રહેજો. તો આયોજન કેવું છે મીટિંગમાં બધા સારા વિડીયો બનાવીને તમને બતાવશું. તો ચાલો હવે બાઇક આવી ગઈ એની ફાઇનલ તૈયાર થઈ ગયા છે અને બાઇક આવી ગયું છે. તો આપણે બાઇક લઈને જઈ રહ્યા છીએ. આપણો કેનાલમાં લાઈન તો આવ્યા છે આપણે ત્યારવાળાની પકોડી તમારે વળી છે 2 પકોડી વળી છે. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે વગરના થળીએ. તો મિત્રો વિડીયો બનાવજો. આપણે બાઇકમાં મૂકી દીધું છે. હવે આપણે હેડતું જવાનું છે. તો ગાઈસ વિડીયો બનાવી દીધું. તો ચાલો હમણાં મહેરબાની કરીને સાઈડમાં રહેવું તમારું છે. તમારે હાજવાનું પાછળ ગાડીઓ આવેલી છે. 2 હાથ તો ગાઈસ ફાઇનલ અમે આવી ગયા છે. ટ્રાફિક કેટલી છે તમને વિડીયોમાં બતાવું. વિડીયોમાં બનાવી દેજો. મના ચીલી પબ્લિક છે કહો એ ટોકા પછાડી કટ લઈ રહ્યો છે કે નહીં કે વિડીયો બનાવી રાખો કે ને મને હે મના
ઘણી ટ્રાફિક છે ભાઈ રસિકજી અને સ્ટેજ પર ભાઈ મુકેશભાઈ જે કેટેગરીમાં જે નામ લીધા છે એના સિવાય ઉપર આવવાનો કોઈ પ્રયત્ન ન કરે એવી વિનંતીને દોહરાવું છું. આપણે સ્ટેજની બેઠક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ કેટેગરી નક્કી કરી છે. આપણા આજના સમારોહની આપણી શોભા જેમના આશીર્વાદ થકી આપણે સૌએ બંધારણને મજબૂત કરવાનું છે એવા દેવદરબારના મહાન આદરણીય બળદેવગીરી બાપુ ભાઈ બાબુજીને એમને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર એમનું સ્થાન ધરાવશે. વંદનીય દાસ બાપા પોતાના ગામ ગાદીપતિ પણ એમનું સ્થાન સ્ટેજ ઉપર રહેશે. મોહનદાસજી દોલતરામ બાપા પહોંચાડજો. બહેનોમાં આપવામાં આવે એ સૂચનાઓ 100% પાલન થયેલું છે. આપણે સૌ આપણા ધારને ખબર છે આપણે ધારવામાં આવીએ છીએ સંદેશો બને. સૌને વિનંતી કે ઝડપથી આપણે સભા મંડપમાં જાય. જમવાનું છે ડોલી ચાલુ રહેશે. આપણે જમી રહ્યા પછી અહીં ઊભા ના રહેતા સભા મંડપમાં જાય. સ્વયંસેવકો કે પછી જે કોઈ સારી દુકાનને વિનંતી કે એટલી બધી ઝડપની કામગીરી પરફેક્ટ કરવાની. કારીગરો પરફેક્ટ હોવાઈ પડે વિશ્વનું કામ પર જમણવારના મંડપ ઝડપથી જગ્યા ખુલ્લી કરો. ઝડપથી જગ્યા ખુલ્લી થશે તો ઝડપથી આપણી રસોઈ કાઉન્ટર પર સૌને વિનંતી કે નાની નાની બાબતોથી વધારે વાત કરી. અને હવે આપણે ઝડપથી સભા મંડપમાં જાય.
જમવાનું વારાફરતી ચાલુ જ રહેશે. પણ સભા અને એનું અમલીકરણ કરવા એટલે કે પાછા ઘણા તો આખી સભા પતી ગયા સુધી રવડા મજે કે પછી આવી ખબર જ નથી એટલે આપણે બાપાની જય અને આપણે શાંતિ ચાલો શાંતિથી ચાલો. જિંદગી કઈ રીતે કાઢે વેદના છે અને વેદના છે ત્યારે ભાઈ હરુમજી એક આ દીકરી ઊભી છે જાહેર જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજની મહિલાઓ આ બધીઓના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે એ મેં નજરની સામે નિહાળ્યું છે. એક ઠાકોર સમાજની દીકરી તરીકે સમાજ સેવક તરીકે તારા પ્રસંગોમાં જોઉં છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને તારા આહુએ રોવે છે એની વેદના થાય છે. એક આ પુત્રી તરીકે આ વેદના સહન કરી છે, એક બેન તરીકે આ વેદના સહન કરી છે, એક પત્ની મા તરીકે આ વેદના સહન કરી છે અને આ વેદનાઓ સહન કરી છે ત્યારે હું પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં સ્વનિર્ભર હોવા છતાં આ વેદના છે ત્યારે આ ભવ્ય કામ બનશે એમાં યંત્રકૃતિની વાત હોય, અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય, આ તમામ પ્રવૃત્તિઓ સાથે એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠાની પાટણ વચ્ચે આવતા આપણું 4/1/2028 આ બંધારણ દિવસની ઉજવણી થાય એટલે અમે સરદારામ ધામની જમીન ખરીદવી જોઈએ અને એની શરૂઆત એ હું સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત ખાવાની કામની કરે કારણે મૃત્યુ પામે ને ત્યારે એ પરિવારમાં અને બધાએ નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી. એના પછી તારીખ 15/11/2026 ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, ધારાસભ્યો હોય અને આગેવાનોની હાજરીમાં આખા 3 જિલ્લાને કોમન આપણે કયું બંધારણ રહી શકે તેના માટેની એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ 15/11/2025 ના રોજ આ તમામ મુદ્દાઓ પાલન ના કરો કેવા હાલે છે પાછી સ્પીડ જેટલી છે થોડું હાલ બસ પેલો થોડા 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 કેટલા કેટલા વધારે લઈ રહ્યો બસ 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 મના ચોણા બેફાન છે શું જોવે છે તમારે મને બેસી દઉં
સનુભા ઉભી છે ચડાવી ના અહીંયા નહીં ઉલ્લા માણસો આવી રહ્યા તો ગાઈસ ઘરે આવ્યા છે બહુ ટ્રાફિક છે તો આપણે અડધા ધારા બાઇક તો પાછળ આવે છે ટ્રાફિકમાં હાલવાનું છે ને મારા ભાઈ અડધા ધારા મજા આવે હેડવાની મજા આવે તાપ લાગે ને તો કાંઈ કે અમે અડધા ધારા બાઇક પાછળ આવ્યા છે વિડીયો બનાવી દેજો જે ટ્રાફિક તમને બતાવું ટ્રાફિક ટ્રાફિક થઈ ગયું છે મને દાદાલો ટ્રાફિક નથી હોતા ઘણો ટ્રાફિક છે આપણે અમે હેડવું પડશે ગમે તમે આગળ બે અડધો કલાક કે 2 કલાક મને આ કોટમ ને હેડવા ને ગમે તે મેડમ હેડો ખરી કાંઈ કા બહુ ભારે ટ્રાફિક થઈ છે બાઇક વાસો મને આઈડિયા કે પેલા દેખાવ છે હમણાં પેલા આગળ આવશે ને ટ્રાફિક છે ને હમણાં ને મીટિંગ સરસ મજાની સારું ઠાકોર સમાજ માટે સારું બંધારણ કર્યું છે તો મિત્રો એ બંધારણનું પાલન કરજો અને આ વિડીયો મારો આજનો સારો લાગે તો લાઈક કરો ચેનલને ફોલો કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે જય માતાજી બીજા નેક્સ્ટ વિડીયો મળીશું જય માતાજી